પ્રધાનજી જી મહારાજ આપણે નગરમાં ઘણું ફર્યા હા મહારાજ આપણને ઘણું જાણવા મળ્યું હા મહારાજ તો હવે તમારા માતુશ્રીને બોલાવો એટલે મહારાજ હે આજે પરદાન હે બોલાવે માતું ધરિયાવલો રે હે આવધો કઈ રાજને દરબાર પરદાન હે બોલાવે માતું ધરિયાવલો રે અત્યારે બોલાવાના શું કામ પડ્યા? અરે માધુશ્રી અમારા મહારાજાને કામ પીડા હે આજે સતી રે આવીને રાયને નમનું કરે હે નમનું કરે વારંવાર સતી રે આવીને રાયને નમનું કરે
ગઢની પ્રજા કેવું મને માન અને સન્માન આપતી આજે આજે એને એ પ્રજા અરે મને જોઈને અવળું ફરી જાય કે સતી હવે મારે પોકરણગઢમાં રહેવાનો કોઈ જ અધિકાર નથી માટે તમે મને વનમાં જવાની રજા આપો છો અરે સ્વામિનાથ વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી પણ આપણી દીકરી સગુણા તેમની 16 વર્ષની ઉંમર લાગ થઈ છે તો તમને પરણાવીને વન સીધાવો જરૂર સતી અરે પ્રધાનજી મહારાજ તમે ગોર મહારાજને બોલાવો લે મહારાજ હે આજે પરદાન હે બોલાવે ગોર દેવ આવો રે હે આવજો કઈ રાજને દરબાર પરદાન હે બોલાવે ગોર દેવ આવો રે પધારો પધારો અરે તમારું કલ્યાણ થાય. જય હો તમારી ગોર મહારાજ અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું શું કામ પડ્યું અમારા છે? મહારાજાને કામ પીડે છે અરે મહારાજા અત્યારે બોલાવવાનું શું કામ પડ્યું છે? અરે અરે ગોર મહારાજ તમારું કામ તો એટલું જ પડ્યું કે અત્યારે કે મારી દીકરી સગુણા એ 16 વર્ષની ઉંમર થઈ ગઈ છે તો તેમના માટે તમે કોઈ લીલુડા શરીફ ફળ લઈ કોઈ દેશ જાઓ ગોર મહારાજ કોઈ પરદેશ જાઓ જ્યાં સારું રાજ્ય હોય અને જ્યાં સારો રાજકુમાર હોય ત્યાં તમે શ્રીફળ દઈને આવો ગોર મહારાજ ભલે મહારાજ આજે પોખરણ ગઢથી ગોર દેવ આલિયા રે. દાવા લાગે દેશને પરદેશ, પોખરણ ગઢથી ગોર દેવ આલિયા રે. માતા લાગુ તમને ભાઈ, માતા લાગુ તમને ભાઈ, આજે ભવાની માતા રે મારી માવડી રે. આજે યુક્તા સૂર્યને બળિયાર નમન કરે, નમન કરે વારંવાર, નમન કરે વારંવાર. આજે યુક્તા સૂર્યને બળિયાર નમન કરે. આજે કેડે રે કટારી અંગે જમર બેરાય, હાથમાં સિંહોરી તલવાર, હાથમાં સિંહોરી તલવાર. આજે કેડે કટારી અંગે જમર બેરાય. આજે કઈ કઈ નગરી નો હું તો રાજવીર, કિયા હોઈ મેરા નામ, જુરે હોઈ મેરા નામ. આજે પિંગલગઢ નગરી નો હું તો રાજવીર. આજે પ્રધાન વિનાય નું રહીને સુનું રે જણાય. આજે પ્રધાન વિના નો ડેરો સુનો રે જણાય. સુના રાજના દરબાર, સુના આપના દરબાર. આજે પ્રધાન વિના નો ડેરો સુનો રે જણાય. આજે રાજા રે બોલાવે વર્ધનિયા વજે રે. આજે રાજા રે બોલાવે વર્ધનિયા વજે રે. આવજે રાજના દરબાર,
રાજા તારે બોલાવવાનું કારણ અરે પ્રધાન આજ બોલો ના કામ તો એટલા જ છે. અરે વીરા પ્રધાન આજ આપણા ઘરના કાંગરે કોયલ કિયોર કરે છે માટે કોઈ નક્કી દુશ્મનના ઘરનો મહેમાન આપણા રાજની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે. માટે આપણા રાજની અંદર એવો સોકી ફેરો કરો કે બહારનો માણસ કોઈ અંદર નહીં અને અંદરનો માણસ કોઈ બહાર નહીં. અરે આ જ્યાં સુધી આ મરદની રજા ન હોય ને ત્યાં સુધી ગઢની અંદર ચકલું પણ ના ફરકવું જોવે. જો ફરકો તો બાપુ સાયકલ ગોટ દાદા તમને અરે વીરા પ્રધાન જો ગોરદેવ રાજ ના હોય ને તો તેને માન સહિત અંદર લાવવાના. કદાચ જો રખડતા પકડતા હોય ને તો સપટી શીખ આપીને ડેલીએથી રવાના કરો. રાજના છો કે પછી ખવરિયા હે એલા રાજના જ હોય ને લાગતું તને મને આમ એવું લાગે તમને એમાં કાંઈ આમાં મને તો એમ લાગે બસ સ્ટેન્ડ કપડા બદલાઈ નહીં આવે એવું લાગે એવું લાગે હા એલા રાજના હોય તો જ અહીંયા આવ્યા હોય. પણ ઓરિજિનલ રાજના છો ને રાજના જ હોય ને તો હાલો ગોરદેવના શરણોમાં ભટિયાના નમન છે. અરે ગોરદેવ આમ તમે કઈ તરફથી આવી રહ્યા છો ને આમ કઈ તરફ જઈ રહ્યા છો? અરે રાજા પડિયાર હું પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલની દીકરી સગુણા અને સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું. જો તમારે કોઈ કુંવર હોય તો કુંવર બતાવો. અરે ગોરદેવ આમ તમે બાંધો નથી ભૂલી ગયા ને? અરે આ પિંગલગઢ નગરી છે ને રાજા ભટિયાર અહીંયા રાજ કરે છે. માટે જે રસ્તે આવ્યા ને તે રસ્તે રવાના થઈ જાઓ. મારી તલવારથી તમારા ધડ અને મસ્તક જુદા કરીને મારા ગઢના કાંડે લટકે. અરે પ્રધાનજી બાપુ બોલો જો ગોરદેવ માને તો ઠીક છે નકર એને ધક્કા મારીને રાજની બહાર કાઢો. હાલો બાપ કરશે. અરે ગોરદેવ આજ તમે બ્રહ્મનું સંતાન છો ને એટલા માટે રાજા પટિયાર લાચાર કહીને ઊભો છે. જો કદાચ કોઈ રજપૂતનું સંતાન આવ્યું જ ને તો મારી શિહોરી તલવારથી એના ધડ મસ્તક જુદા કરીને આજ મારા ગઢના કાંગરે લટકાવી દે. માટે મારા રાજની અંદર થોડી વાર બિરાજમાન થાવ તો હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવીને શ્રીફળનો શિકાર કરાવું છું. અરે વીરા પ્રધાન બોલો બાપુ રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. જે આજ્ઞા ને અહીંયા જે પરદાન બોલાવે પ્રતાપ્યા બજો રે ગુજરાત ને દરબાર યોગયા ને દરબાર પરદાન બોલાવે પ્રતાપ્યા બજો રે એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ્યા આવ્યા રે. એ આવ્યા રાજને દરબાર આવ્યા આપણે દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ્યા આવ્યા રે. અરે પ્રધાનજી અત્યારે બોલાવવાના શું કામ પડ્યા અમારા? અરે પિતાના શ્રીના પ્રણામ. અરે પિતાશ્રી અત્યારે બોલાવવાના શું કામ પડ્યા? અરે બેટા પ્રતાપ આજ બોલાના કામ તો એટલા છે. પોકરણગઢથી ગોરદેવ આવ્યા છે. પોકરણગઢના રાજા કોણ કે અજમલ એમની દીકરી કોણ કે સગુણા એમના લીલુડા શ્રીફળ લઈને આવ્યા છે. એ તમારે શિકારવાના છે. અરે નહીં પિતાશ્રી એ વાત તો કદાપી ના બને. કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે. માટે આ નાળિયેર પ્રતાપ કદાપી ના સ્વીકારે. અરે બેટા એ તો હું પણ જાણું છું. અરે બેટા પહેલા આપણે દીકરી લઈશું અને પછી વેલ લઈશું. માટે મારી આજ્ઞાને માનો અને શ્રીફળનો શિકાર કરો. અરે આ ભલે પિતાશ્રી. આજે લીલુડા સરિતાળ પ્રતાપ તમને સુખું. એ લીલો તમે રામને રોજ લીલુડા સરિતાળ પ્રતાપ તમને સુખું. એ આજે લીલુડા શ્રીફળ ગોરદેવ અમે રે શિકારા. એ શિકારા કઈ જમણે રોહાત લીલુડા એ શ્રીફળ ગોરદેવ અમે રે શિકારા. એ પનારે ગોરદેવ ભેરાવે રે. એને પાને લગનિયાનો પેલા રે. એ પનારે ગોરદેવ ભેરાવે રે. અરે પ્રધાનજી પેલું પાનું પહેરવું છે પેલા પાને લગન નથી. તો બીજું કોનું ફેરવા એટલે એમાં પાના ફેરવા ન કરવાના હોય. લગન તો જોવે તો દાદા લગન તો જો હેજતી. હા આજે બીજા રે એ પનારે ગોરદેવ ભેરાવે રે. આજે બીજે રે એ પનારે કંસક દેશિયા રે.
પ્રધાનજી બીજા પાના ફેરવા છે, બીજા પાનામાં પંચક બેઠું, પંચકમાં લગ્ન ન હોય. પંચકમાં લગ્ન તો ત્રીજું પાનું ફેરવો. એટલે ગોર આ પાના ફેરવા ન કરવાના હોય પ્રધાન. તો પણ એવડું મોટું ટીપણું તમે લાવ્યા એવી રીતે તો પાના તો ફેરવા પડે ને, તો એવડું મોટું ટીપણું રાખો કેમ? પેલા પાને બીજે પાને લગ્ન આવી જવા જોઈએ. હવે ત્રીજું પાનું ફેરવો એટલે લગ્ન. આજે ત્રીજા રે એ પાના રે ગોર દેવ ચોથું પાનું ફેરવો. લગ્ન તો જોહે કે જોહે તે બધા. કંકોત્રી પણ લખાજી, તો હવે મને જવાની રજા આપો. મહારાજને પૂછતા હું. અરે મહારાજા, કંકોત્રી પણ લખાજી, હવે ગોરદેવતા જવાની રજા માંગે છે. અરે વીરા પ્રધાન, જતા જતા ગોરદેવને કહી દેજો. અરે પટિયાર ગુરશે મોટું, માટે જાન જડરી આવશે, માટે પટિયારોને આન બાન ને શોધે હવે હવે ઉતારાની તૈયારી રાખે. હું મંગે ગોરદેવ હાલિયા રે
પધારો જે હો તમારી ગોર મહારાજ જે હો. અરે ગોર મહારાજ તમે તો બહુ ઘણા સમયથી ગયા હતા તો પછી આવવા આટલી વાર ગોર મહારાજ? અરે મહારાજા ઘણા રાજ ફર્યો, ઘણા રજવાડા ફર્યો, તાય મૃત્યુ મને દાનમાં નાયો. જાતા જાતા ઠેક પિંગલગઢ પૂગ્યો અને પિંગલગઢના રાજા પ્રતાપ પઢિયારનો પુત્ર પ્રતાપને હું શ્રીફળ સોંપીને આવ્યો છું. ઓ વાહ ગોર મહારાજ, એ તો બહુ ખુશીની વાત કહેવાય કે પિંગલગઢના રાજા અને તેમનો પુત્ર પ્રતાપ. વાહ ગોર મહારાજ. અરે મહારાજ સાથોસાથ લગ્નના મુહૂર્ત પણ જોતો આવ્યો છું. લગ્ન બહુ ટૂંકાવાના આવ્યા છે. અરે પૂનમને સોમવારના મહારાજ લગ્ન છે આયા. અરે ગોર મહારાજ લગ્ન હમણાં નજીક આવી ગયા છે તો આપણે અહીંયા તૈયારી કરવી પડે ગોર મહારાજ. અહીંયા કંકોત્રી લખી નાખો અને કંકોત્રી લખ્યા પછી માંડવા પણ રોપી દો. ભલે મહારાજા. હે કેસર સાટી લખવી કંકોત્રી, લખવી દોડુના રોડા, ગણપતિ દાદાનો તરવા. અમારે ઘેરે સગુણા બેનના લગ્નમાં વેલેરાયા આવજો. આવજો કાંઈ સાતમને સોમવાર લગ્નમાં વેલેરાયા આવજો. કેસર સાટીને લખવી કંકોત્રી, લખવી રાજભરા રોડા ધામ, ખોડિયાર માને નો તરવા. આય અમારે ઘેરે સગુણા બેનના લગ્નમાં વેલેરાયા આવજો. આવજો આવજો કાંઈ સાતમને સોમવાર લગ્નમાં વેલેરાયા આવજો. અરે ગોર મહારાજ કંકોત્રી લખી નાખી, હવે માંડવા પણ રોપી નાખો. ભલે મહારાજ. હે માંડવાને સોના કે રાતવારે રૂપાને વળીએ. હે માંડવને એવા ગોળ ગોળ માંડવ રોપીએ.
ગોર મહારાજ માંડવા પર રોપાઈ ગયા તો અહીંયા તમે તૈયારી શરૂ કરો અને જાન હમણાં આવતી છે ગોર મહારાજ. ભલે મહારાજ. હાલ હાલ હે બેની બા બેઠા છે માંડવાની નીચે બેઠા રે બેનબા તોરણિયા બોલે હે બેની બા બેઠા છે માંડવાની નીચે બેઠા રે બેનબા તોરણિયા બોલે હે
નથી તમારે સોપાનો મે આ સાગલાય સીધને કરો છો એ તમે ગયા માંડવાની બાર આ હોશિયારી સીધને કરો છો એ તમે કેતા તમે મંડપ સણગારશો એ તમે કેતા તમે મંડપ સણગારશો એ નથી તમારે ફૂલડાનો વેર આ સાગલાય સીધને કરો છો એ તમે ગયા માંડવાની બહાર આ હોશિયારી સીધને કરો છો આ યો વેવણ ઉભા હો આવો વેવણ આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે સારું છે ને મહેમાન ખાધે પીધે તો નરવા લાગો હેરવાન હોય ને, તમે હું કઈ ગયા આવો. કાંઈ હુકાણા ને વેવાણ આવા નવા પેલેલી સહી મંગલમ ભગવાન મંગલ કુંડરીકાક્ષવરાજાને પોખવાલજો હે મેં તો લીધી રે કંકાવટી હાથમાં, હું તો હાલી રે જમાય પોગવા. હે ભર્યો તો કલિયા કેરો હાર, ભર્યો ફૂલડા કેરો હાર, હું તો હાલી રે જમાય પોગવા. હું તો હાલી રે જમાય પોગવા. મેં તો લીધી રે કંકાવટી હાથમાં, હું તો હાલી રે જમાય પોગવા. મંગલમ ભગવાન મંગલમ ગરુડધમ કપાળમાં ચાંદલો કરો અને માથે સોખા લગાડી અને 4 વખત વધાવી લ્યો અને નીચે પાણી ઢોળી ડાબી બાજુ સાંજલો કરજો, વરાજાને નજર ન લાગી જાય. હે એવા ઘુઘરિયાળા ડાળા બાદોટ બેઓને વરરાધિયા રે. એવો બેહો રે રાધાને બેહો રાધિયા રે. એવા બેહો રે પડિયાર કુળના બાળ, બેહોને વરરાધિયા રે. એવા ઘુઘરિયાળા ડાળા બાદોટ બેહોને વરરાધિયા રે. સહસ્તિના ઇન્દ્ર હૃદસ્વા કના પધરાવો સાવધાન. હે આજે પરદાન આલા રે બેની બાન દેડવા રે. હે માંડવે આવી રોડી દાન, પરદાન આલા રે બેની બાન દેડવા રે. હે જીરે રણજણ કરતો ભમરો ઉડીયો
ઇન્દ્ર દસવા હારો હાર ઉભા થાજો સોરીઓમાં પેલા માંગલિયા વરતાય રે તો ભાગનારી રે એવી રીતે
લાડકી મેં છોડુંગા તેરા નામ એ કમ્મા ગણી તું ને કમ્મા ગણી મારી લાડકડી ને કમ્મા ગણી ઓલિયા મળીને પીપળી
સોથા મંગળિયા ₹50 રામ ભરોસે આવશે. બોલો રામા પીરની જય. નથી
ભલે મહારાજ. અરે રાજા અજમલ, વિદાયની વાત તો એક તરફ, આજ તું મને એ કહે કે તારા સંતાન કેટલા? અરે પઢિયાર રાય, મારે તો લાયશા, લક્ષ્મી અને સગુણા ત્રણ પુત્રી જ છે અને મારે કોઈ પુત્ર છે નહીં પઢિયાર રાય. અરે ખમાજ પાપી અજમલ, જો વાતની મને ખબર હોત ને કે સંતાનની અંદર તું વાંધ્યો છો તો મારા પુત્ર પ્રતાપની જાન આજ તારા પિંગલગઢના પાદર કદાપી ના આવત. માટે તું પણ કાન ખોલીને સાંભળી લે. જ્યાં સુધી તારા સતીના ઘરે પુત્રનું પારું ન બધાય ને ત્યાં સુધી મારા પિંગલગઢની અંદર પગ તો શું, મારા પિંગલગઢની અંદર પગ પણ મેકો છે ને તો તારા રાય રાય જેવા કટકા કરી આજ મારા ઘરના કાંગરે લટકાડી દે. ઓય પઢિયાર રાય, દાદા તમે પણ સાંભળતા જાઓ કે જ્યાં સુધી મારે પુત્ર નો થાય ત્યાં સુધી મારે પણ પિંગલગઢનું પાણી હરામ છે પઢિયાર રાય, મારે પણ પિંગલગઢનું પાણી હરામ છે. અરે ખમાજ પાપી અજમલ, આજ તને જોયા છે ને કે દીકરી દેવાથી જો મારે વેર વહી ગયા, હજી જો તારે વેર લેવા હોય ને તો આવજે પિંગલગઢના પાદર. અરે વાઘ ન કરું વેપાર, સિંહ ન કરું શિકાર, ઉડતા પંછી નીચે પડો આજ પઢિયાર મારું નામ જય બા ભવાની. અને સતી, હવે આપણી દીકરી સગુણાના લગ્ન થઈ શક્યા છે તો હવે તમે મને વનમાં જવાની રજા આપો છો. અરે સ્વામિનાથ, વનમાં તો હું જવા જ નહીં અરે સતી, વનમાં તો હું જરૂર દઉં. લાટ છોડી જો રાજા